અહીંયા આપણે કીધું છે કે 80 મીટર અને 4 કિલોમીટરનો ગુણોત્તર શોધો। તો અહીંયા આપણે શું કરવાનું, તો કે 1 મીટર બરાબર તો કે 1000 મીટર। તો એવા આપણી પાસે 4 કિલોમીટર છે। તો 4 કિલોમીટર એ કેટલા, તો કે 1000 ગુણ્યા 4। તો આપને કેટલા મળશે, તો કે 4000 શું મળ્યા, તો કે અહીંયા આપને મીટર મળે, બરાબર। તો તેવી રીતના આપણે બીજું શું કરવાનું, હવે પાછું આગળની જેમ, તો કે 800 મીટર અને છેદમાં આપને મળ્યા 4000 મીટર। તો અહીંયા બે બે ઉડાડી દીધા, તો બરાબર 8ના છેદમાં આપને 40 મળે। ફરીથી આપણે શું કરવાનું, તો કે 8 પંચા તો કે 40। તો ઉપર કંઈ ન હોય તો આપણે ઉપર શું મળે, તો કે 1 મળે। 1ના છેદમાં તો કે 5, એટલે કે આપણે 8 એકા 8 કરીએ તો પણ એટલા માટે આપણે 1, બરાબર, એની જેમ। અને 8 પંચા 40, તો કે 5 હતા, ઓલા 8 હતા તો 8 ઉડી ગયા, એટલે એવી રીતના 5 વધે। એવી રીતના આપણે કર્યું તો 1ના છેદમાં આપણે 5 મળે, તો કે અહીંયા આપણે જવાબ મળશે 1/5। હવે પાંચમામાં 3 લીટર અને 900 મિલીલીટરનો ગુણોત્તર શોધવાનો। તો અહીંયા આપણે શું કરવાનું, આ લીટર છે એને આપણે મિલીલીટરમાં ફેરવવાનું। તો અહીં લખીએ કે 1 લીટર બરાબર તો કે 1000 મિલીલીટર। તો એવા આપણે કેટલી પાસે છે, તો 3 કેટલા થાય, તો કે 1000 ગુણ્યા 3, બરાબર। તો આપણી પાસે 3000 મિલીલીટર આપણે મળી ગયા। હવે અહીંયા આપણે બરાબર કરી 3ને આપણે કેટલા કર્યા, તો કે 3000 છેદમાં આપણે શું કરવાનું, તો કે 900, તો કે આ બે મીંડા આ ગયા, બરાબર છે। તો આપણી પાસે 30 છેદમાં 9 મળ્યા, તો કે 30ના આપણે ભાગ પાડીએ તો કે 3 10 30, અને અહીંયા 3 તેરી 9, તો કે 3 3 વયા જાય તો આપણી પાસે 10ના છેદમાં 3 મળ્યા। તો એનો ગુણોત્તર શું આવશે, તો કે 10/3।